रक्षाबंधनम वक्रतुंड महाकाय सूर्यकोटि चंद्रव निर्विघ्नं करोमि देव। हेलो मित्रों, हूँ आई गयो છું નરડા ભગવતી આશ્રમ। તમે જોઈ શકો છો માતાજીનું મંદિર છે। હવે આપણે દર્શન કરવા માટે જઈએ। हेलो मित्रों, जय अंबे। આપણે પહોંચી ગયા છીએ પૂજ્ય પ્રતિ બાપુએ જ્યાં માતાજીનું સ્થાપન કર્યું હતું તે જગ્યાએ, અને ત્યાં અમે દર્શન કરવા આવે પહોંચી ગયા છે। તમે પણ જોઈ શકો છો કે માં અંબેમાં અહીંયા સાક્ષાત બિરાજમાન છે, અને સાથે પૂજ્ય બાપુનો પણ અહીંયા વાસ છે, જ્યાં અખંડ જ્યોત છે એ હંમેશા માટે મા અંબાના દરબારમાં જલતી રહે છે, પ્રજ્વલિત રહે છે। તમે પણ માતાજીના દર્શન કરી શકો છો અને બોલો જય અંબે। હવે મિત્રો, નવદુર્ગા ધામ ભગવતી આશ્રમની અંદર આ સાધુ સંતોની પધરામણી થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો કેટલાય સાધુ સંતો અહીંયા પૂજ્ય બાપુના દર્શન માટે આવી ગયા છે। હવે મિત્રો, આપણે પહોંચી ગયા છીએ। આ છે પરમ પૂજ્ય બ્રહ્મલીન પૂજ્ય ભગવતી બાપુના શરણ પાદુકા, અને બાપુ અહીંયા પોતે અહીંયા સૂતા એટલે કે આરામ કરતા હતા। હેલો મિત્રો, હવે આ શોભાયાત્રા છે એ આખા ગામમાં ફરીને મંડળાની અંદર શોભાયાત્રા ફરીને હવે પૂજ્ય બાપુના મંદિરની અંદર છે, મંદિરના પ્રાંગણમાં આવી ચૂકી છે, જ્યાં નાની નાની બાળાઓ, બહેનો અને વૃદ્ધ યુવાન બહેનો, વૃદ્ધ બહેનો જે સહભાગી માતાનો રાસ રમી રહી છે। हेलो मित्रों, जय भगवती। હવે આ દીકરીઓ છે, બાળાઓ છે, મા નવદુર્ગાને ભોજનો ધરતે જઈ રહી છે। આ છે મા નવદુર્ગા માતાનું મંદિર જે જગવિખ્યાત છે, અને આ બાળાઓ છે એ મંદિર સુધી અત્યારે હવે પહોંચી ગઈ છે, અને તે હવે થોડી જ વારમાં મા નવદુર્ગાને આ ભોજનનો થાળ છે એ ધરશે। હવે મિત્રો, આપણે જગ્યા છે ભગવતી આશ્રમની અંદર ભોજનશાળામાં, જ્યાં પ્રસાદનું અહીંયા વિતરણ થવાનું છે। તો મિત્રો, હવે તમે જોઈ શકો છો માં નવદુર્ગાની સંપૂર્ણ આરતી।
અરે બે યાદ આપણે ક્યાં શોખ છે